27 તારીખના રોજ રાતે આશરે 2 થી 2:30 વાગ્યાના અરસામાં બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારના મેરીગોલ્ડ સર્કલ પાસે આ જે બનાવ બનેલો છે તેના ફરિયાદી ઉપેન્દ્રસિંહ અને એમના જીજાજી બંને પોતાની ઇનોવા કાર લઈને પસાર થઈ રહ્યા હતા। તે દરમિયાન તેમનો રાતે 9 વાગ્યાના અરસામાં આ જે બનાવ બનેલો છે તેના આરોપી એટલે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ સાથે ફોન પર બોલાચાલી થયેલી અને જેનું મંદુક રાખીને રાજેન્દ્રસિંહ, અનિલસિંહ અને અન્ય 8 જેટલા માણસો મેરીગોલ્ડ સર્કલ પાસે રાહ જોઈને ઊભા હતા અને જ્યારે આ ઉપેન્દ્રસિંહ ત્યાંથી તેમની ઇનોવા કાર લઈને નીકળ્યા ત્યારે આ વ્યક્તિઓએ ટોળું વળીને લાકડી, ધોકા અને પથ્થર વડે તે કાર પર હુમલો કરેલો, જેમાં આ હુમલા દરમિયાન ઉપેન્દ્રસિંહે પોતાના સ્વ બચાવમાં પોતાની લાયસન્સવાળા વેપનથી 2 રાઉન્ડ ફાયર કરેલ છે। આ સમગ્ર ઘટના આશરે 2 થી 2:30 વાગ્યાના અરસાની છે, એટલે પોલીસને જાણ થતાં તાત્કાલિક જ ઘટના સ્થળે પહોંચે ઇનોવા કાર જે છે એને રિકવર કરવામાં આવેલી છે, જેમાં ખૂબ જ ડેમેજ થયેલું છે। આ સાથે ઉપેન્દ્રસિંહ જે ફરિયાદી છે તેની ફરિયાદ 323-504-506-2 રાયોટિંગ અને જે હાલમાં જાહેરનામું ચાલી રહ્યું છે તે જાહેરનામા ભંગ મુજબ તેમની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને તેના જે 2 આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેમની અટકાયત કરીને આગળની તપાસ ચાલુ છે। આ જે બનાવ બનેલો છે તેનું મૂળ એવું છે કે આ આરોપી અને ફરિયાદી બંને મૂળ ધંધુકા વિસ્તારમાંથી બિલોંગ કરે છે અને આ વિસ્તારમાં ત્યાંના પચ્છમના જે ભુવાજી છે ત્યાં ફરિયાદીને અવારનવાર જવાનું થતું હતું, પણ છેલ્લા 4 મહિનાથી પોતાની વ્યસ્તતાના કારણે ત્યાં જઈ શકેલ નથી, એટલે આરોપીઓ સાથે તેને એ ત્યાં દર્શન કરવા નહોતા જતા તે બાબતે બોલાચાલી થયેલ અને ફોન પરની બોલાચાલી ઉગ્ર થતાં રાતે જ્યારે તેઓ સામસામે મળી ગયેલ ત્યારે આ હુમલાનો બનાવ બનેલો છે। હાલમાં જે 2 આરોપી છે રાજેન્દ્રસિંહ અને અનિલસિંહ તેની અટકાયત કરવામાં આવેલી છે અને અમદાવાદ